ગેલ કે મારા ભાડલાના સાસર ભુવા ભારે પણ પેલા સાસરે પસાડું ભુવા તારી પાઘડી પછી ધડને લઈ જાવ મારા ભાડલાના સમસા મારી 18 હે ભૂતાવળીની ભેળનારી દેવી એવી મારી જોગમાયા વિશ્વ ભુજાળી ભગવતી ચામુંડા અને ચોટીલા તો બાપ આપ બધાય દર્શન કરવા માટે જતા હોય પણ ચોટીલા ડુંગરના પડખાની માનપા અનંતપુર અને ભાટલા કે જ્યાં 18 હે ભૂતાવળ અને 18 હે ભૂતાવળ નો ધણી જેને બાબરો ભૂત કહેવાય આ બધાયને બાંધી અને મારી જોગમાયા ભાટલાની વાયુમાં બેઠી છે પણ યગદી માણસ માણસનું હગું હોય એમ દેવ દેવના હગા 18 હે ભૂતાવળે એક દી બાબરા ભૂતને એટલું કીધું કે તમે અમારા પ્રમુખ છો માતા ગેલ કે એવું તમે અમને કામ સિંધો છો અમે આખી જગતના કામ કરીએ છીએ તો અમારું કોઈ ખાતું અમારું ખાવાનું અમારું કોઈ ભાતું અમને કેમ કોઈ દેતું નથી અને તેથી બાબરા ભૂતે વાયુની માલપા ભેડાની માથે ઢોલીઓ ઢાળીને હુતેલી મારી ગાંડી ગેલને કીધું કે મારી હે માં મારી તમે અમને 18 હે ભૂતાવળને બાંધીને વાયુના એક એક પગથિયે અમને ચોકીદાર તરીકે રાખ્યા છે તો મારી જે માણસ કામ કરે એને ખાવતો જોઈએ તો મારી અમારી ભૂતાવળનું કાઈ ભાતું કેમ નથી દેતું કોઈ અમને દુનિયાની માનપા કાળા માથાના માનવી માનતા તારી કરે કામ અમે એનું કરવા જાવી અને આવે એટલે નાળિયેર તું ખાઈ જાશ તો આમાં અમારે શું હવા અને તેથી મારી ગાંડી ગેલ ઢોલિયાની માલપા હુતેલા બેઠા થઈને એટલું કીધું કે હે બાબરા ભૂત તારી ભૂતાવળને કે એને હું ભોજન જોઈ છે અને તેથી બાબરા ભૂતે એટલું કીધું કે માતાજીને મારી ગેલ સાંભળ બાપ અમારી ભૂતાવળને તો પરમાટીનો ભોગ જોઈ તો આવું અમને મળશે તો અમે તારું કામ કરશું કારણ કે બાપુ આપણી ખેતીવાડીની માલમાં ગમે એટલા કદાચ આપણે હાથી રાખ્યા પણ એને ટાઈમે ખાવા તો દેવું જોઈએ બાબરા ભૂતે માતાજી ગેલને એટલું કીધું કે દેવી મારી ભૂતાવળને તો પરમાટીનો ભોગ જોઈશે અને તેથી મારી ગાંડી ગેલે એટલું કીધું કે જા તારી ભૂતાવળને 12 મહિને એકવાર ખાતું મળશે પરમાટી જોઈશે કે આ 12 મહિને તને આપીશ તેથી બાબરો ભૂત મારી ગાંડી ગેલને કહેવા માંડ્યો હે ભાઈ
અમને કઈ રીતે ભોજન આપીશ? અને તેથી મારી ગાંડી ગેલે એટલું કીધું કે તમારી 18 ભૂતાવળ નો ભોગ છે ને, 12 મહિને કાળી 17 દિવસે 2 ઘેટાનો તમને ભોગ મળશે. સાવ આટલું કઈ અને સાહેબ વાત કરતા વાર લાગે. કાળી 17 ને 2 દિવસ આડા રહ્યા એટલે બાબરા ભૂતે પાછું માતાજીને યાદ કરાવ્યું કે મારી ગેલ ઓલું દીધેલું વચન તમને યાદ છે ને? હવે 2 દિવસ આડા છે, કાળી 17 નો દિવસ છે. અને તેથી મારી જોગમાં એટલું કીધું કે મને ખબર છે, તું ગયો જા, તમને તમારા ટેમે તમારો હક મળી જાય છે. બાબરો ભૂત પોતાના થડાની માથે જઈને બેઠો છે. ભૂતાવળને કહી દીધું કે માતાજીએ કીધું છે કે તમને તમારો ટાઈમ હક સમયે મળી જાય છે. અને પછી મારી જોગમાયા ઢોલિયાની માથેથી બેઠા થઈ અને વાયુના પગથિયા કાટ 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 ચડી અને વાયુની માલિપાથી બહાર નીકળીને મારી જોગમાયાએ ભાટલાની માથે આમ નજર ફેરવી. ક્યાં જાય? ગામના સીમાડાની માથે સભાડ જેની અટક છે ને આલો જેનું નામ છે. ભોરુડો ભરવાડ પોતાનું વાઘ લઈ ગાઢ બકરાને વાડાની માલિપા પૂરીને વાડાની વસો વચ ખાટલી નાખીને હૂતો. મારી જોગમાયા એ ભાટલાના વાયુની માલિપાથી આમ આકાશ માર્ગે સડી અને ગામના સીમાડાની માથે આલો સભાડ જ્યાં હૂતો તો ન્યા મારી ગાંડી આવી. જોગમાયાએ આવી નાલા સભાડને એટલું કીધું કે મારા સભાડ, મારા આલિયા હું તો શોક જાગેશ બાપ. આવો ગેબી અવાજ થયો એટલે ભોરડો ભરવાડ માલની વસો વઈ સૂતો તો આમ બેકડે જાગી. કોણ બોલે કે આલિયા એ તો તારા ભાટલા ગામની વાયુમાં હૂતેલી હું માતા ગેલ બોલું છું. ભોરુડો ભરવાડ ઉભો થઈ ગયો. મારી ઠેઠ ગામના સીમાડા માથે આવવાનું કારણ કે આલિયા સાંભળ, આ તારા ગાઢ બકરાનું જે વાઘ બેઠું ને એમાં ઘેટા કેટલા છે? કે મારી 5 ઘેટા છે. કે તો 5 ની માલમાંથી મારે ગાંડી ગેલ ને 2 તારા ઘેટા જોઈએ છે. અને તેથી આલા સભાડી ભરવાડે મારી ગાંડી ગેલ ને એટલું કીધું મારી ઘેટાને તારે શું કરવા છે? કે મારે કઈ બીજી જરૂર નથી, પણ મારી 18 ભૂતાવળ ને બાબરા ભૂતને હું વાયુમાં લઈને બેઠી છું ને, એને ખાલી 2 દી આડા છે. 17 ના દિવસે મારે એને ભોગ દેવાનો છે. અને તેથી આલા સભાડે એટલું કીધું મારી ઘેટા તો કદાચ તમે કયો એટલે આખું જે કઈ માલ ઢોર મારી પાસે બધું તમને આપી દઉં, પણ આ મારી ઘેટાને લઈને એવડે ભૂતાવળને જમાડશે કોણ? અને તેથી મારી ગાંડી ગેલે એટલું કીધું કે આલિયા બીજું કોણ જમાડે? નાનપણથી ઉછેરીને તે મોટા કર્યા છે. ઘેટા તારી વાંભના હેવાયા છે, તારી વાંભે વળ્યા આવે છે. કાળી 17 ને દિવસે રાતના 1 વાગે 2 ઘેટાને બગલની માલિપા લઈ અને વાયુનો જે પાવઠું હોય માથે કાંઠે એ પાવઠે આવીને ઉભો રહે અને હું ગેલ એમ કહું કે મારા આલિયા હવે દે ધુબકો. એટલે 2 ઘેટાને બગલની માલિપા લઈને રાતના 1 વાગે તારે વાયુની માલિપા પડવાનું છે. વાયુની માલિપા મારા આલિયા જેવો ધુબકો માર અને પાણી